ચાલો ફ્રેન્ડ્સ, 12મા ધોરણના ભાગ 1નું છઠ્ઠું ચેપ્ટર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન અથવા તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેનો બીજો લેક્ચર છે. પ્રથમ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો તો એ ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય છે અથવા તો EMF પ્રેરિત થાય છે. આ ઘટનાને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એવું નામ આપેલું. ઓકે, સો આજે આગળ વધીએ. સૌપ્રથમ લેન્ઝનો નિયમ. આપણે ગઈકાલે વાત કરી ગયા ત્યાં મુજબ કે ભાઈ ફ્લક્સમાં ફેરફાર કરવાથી પ્રવાહ તો પ્રેરિત થાય છે, બટ આ પ્રવાહ કઈ દિશામાં મળે છે તે જાણવું હોય તો આપણે લેન્ઝના નિયમનો ઉપયોગ લેવો પડે. એટલે પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત EMFની દિશા જાણવા માટે લેન્ઝના નિયમનો ઉપયોગ થાય છે. એટલે શોર્ટ ક્વેશ્ચનમાં કે કોઈ જગ્યાએ પૂછાય કે ભાઈ લેન્ઝના નિયમનો ઉપયોગ શું, તો એ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત EMFની દિશા જાણવા માટે વપરાય છે. કોનો નિયમ? લેન્ઝનો નિયમ. હવે આ જે લેન્ઝનો નિયમ છે એ મૂળભૂત આપણો જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે ને એને જ રજૂ કરે છે. અહીંયા લખેલું છે કે લેન્ઝનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમની જ વિશેષ રજૂઆત છે. એટલે તમે આજે જોશો કે કઈ રીતે લેન્ઝનો નિયમ એ એકચ્યુઅલી ઉર્જા સંરક્ષણનો નિયમ જ છે. ઓકે, એના પરથી જ આવ્યો છે. સો લેન્ઝનો નિયમ એવું કહે કે જેને કારણે પ્રેરિત પ્રવાહ અથવા તો EMF ઉત્પન્ન થાય છે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તેવી જ દિશામાં પ્રેરિત પ્રવાહ અથવા તો EMF ઉત્પન્ન થાય. શબ્દો એવી રીતે ગોઠવેલા છે કે પહેલી વાર વાંચીને કે 2 કે 3 વાર રીડ કરીને આમાં શું થાય, મગજમાં એટલું જલ્દી ઉતરે એવું છે નહીં. પણ જેમ જેમ તમે આ નિયમ વિશે સમજૂતી મેળવશો તેમ તેમ આના શબ્દો તમને સમજાશે. ફરી પાછા તમે નોટ ડાઉન કરી લેજો, કારણ કે અત્યારે નિયમ છે, હવે આગળ આપણે એને સમજવાનો છે કે કઈ રીતે આ કથન કરેલું છે. ઓકે, જેને કારણે પ્રેરિત પ્રવાહ અથવા તો EMF ઉત્પન્ન થાય છે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તેવી જ દિશામાં પ્રેરિત પ્રવાહ અથવા તો EMF ઉત્પન્ન થાય. આને મોટા અક્ષરે કોઈ જગ્યાએ તમે હાંસિયામાં કે ક્યાંક લખી રાખો, હમણાં નોટ ડાઉન કરી રાખો, એક કાગળમાં નોટ ડાઉન કરી રાખો. આપણને આગળ આ વિધાન સમજવામાં સરળતા રહેશે આગળની આકૃતિઓ પરથી. ઓકે, સો હવે આ નિયમ પર જઈએ, આપણે સમજૂતી આપી આ નિયમની કે કેમ આવું કીધું. સો ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. મારી પાસે એક આ રિંગ આકારનું ગૂંચળું છે અને એક ચુંબક લઈ લીધેલો છે. આ આખું તંત્ર શૂન્યાવકાશમાં છે એવું વિચારો. ક્યાં છે? શૂન્યાવકાશમાં છે. નહીં તો પછી ઘણા બધા કન્ફ્યુઝન ઊભા થશે. એટલે આપણે આને શૂન્યાવકાશમાં વિચારીએ, નહીં તો તમને જડત્વ અને ગુરુત્વાકર્ષણના પ્રોબ્લેમ નડવા લાગશે. તો મારે શું જાણવું છે? આ ગૂંચળામાં પ્રવાહ કઈ દિશામાં પ્રેરિત થશે તે જાણવું છે. ઓકે, તો મેં શું કર્યું કે આ ચુંબકનો ઉત્તર ધ્રુવ કોની તરફ રાખ્યો? ગૂંચળા તરફ રાખ્યો. ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ છે અને હું આ ચુંબકને કઈ દિશામાં ધક્કો મારું છું? ગૂંચળા તરફ ધક્કો મારું છું. ઓકે, તો ગૂંચળા તરફ જેવો ધક્કો મારીશ, બરાબર, એટલે આપણે ગઈકાલે ફેરાડેના એક્સપેરિમેન્ટમાં જોઈ ગયેલા કે આની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાવાનો, જેથી આમાં શું ઉત્પન્ન થવાનો? પ્રવાહ ઉત્પન્ન થવાનો. હવે હું ધારી લઉં છું કે પ્રવાહ કઈ દિશામાં મળ્યો? સમઘડી દિશામાં મળ્યો. કઈ દિશામાં? સમઘડી દિશામાં. અને સમઘડી દિશામાં તમને પેલા ચુંબક વાળા આપણે જ્યારે ચેપ્ટર ચાલતા હતા, 4થું અને 5મું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો અને પછી દ્રવ્ય વાળું ચેપ્ટર, બરાબર છે? તો ત્યારે આપણે જોઈ ગયેલા હતા કે આમાં જો સમઘડી દિશામાં પ્રવાહ હોય તો સમઘડીનો સ એટલે કે S, એના પરથી આ કયો ધ્રુવ બને? સાઉથ એટલે કે દક્ષિણ ધ્રુવ બને. એટલે ઉપરનો ભાગ જે ખરો ગૂંચળાનો એ તમારો કયો ધ્રુવ બન્યો? દક્ષિણ ધ્રુવ બન્યો. હવે જેવો આ દક્ષિણ ધ્રુવ બને, આ કયો ધ્રુવ છે? ઉત્તર ધ્રુવ છે. એટલે ઓટોમેટિકલી શું ચાલુ થઈ જાય? આકર્ષણ ચાલુ થઈ જાય. એટલે આકર્ષણ બળને કારણે આ ચુંબક
ગૂંચળા તરફ આપોઆપ જ ખેંચાશે અને જો આપોઆપ જ ખેંચાય તો હવે મારે આને ગતિ કરાવવાની જરૂર નથી, એ જાતે જ ખેંચાશે અને જેમ જેમ ખેંચાશે તેમ તેમ નજીક આવશે. નજીક આવશે એટલે શું બદલાશે? ફ્લક્સ બદલાશે અને ફ્લક્સ બદલાય તો શું મળે? પ્રવાહ મળે. પણ અહીંયા શું થયું? તો અહીંયા આપણે મેં સ્ટાર્ટિંગમાં કીધેલું તે મુજબ કે મેં શું કર્યું? તમારા ચુંબકને થોડો ધક્કો માર્યો. કોના તરફ? ગૂંચળા તરફ થોડો ધક્કો માર્યો, જેથી આમાં સંકળાયેલું ફ્લક્સ બદલાયું અને પ્રવાહ રચાયો કઈ દિશામાં? સમઘડી દિશામાં. જેથી આ કયો ધ્રુવ બન્યો? દક્ષિણ ધ્રુવ. એટલે હવે મારે ધક્કો મારવાની જરૂર નથી, હવે જાતે જ આકર્ષણથી પેલું ચુંબક ખેંચાશે અને આકર્ષણથી ચુંબક ખેંચાશે તો નજીક આવશે અને નજીક આવશે તો ફ્લક્સ તો બદલાવાનો જ અને જેમ જેમ ફ્લક્સ બદલાશે તેમ તેમ પ્રવાહ મળશે. એટલે હું ધક્કો નથી મારતો તે છતાં પણ મને પ્રવાહ કન્ટિન્યુઅસલી મળે જ છે. અને જો ગૂંચળાનો કોઈ અવરોધ હોય જેમ કે અહીંયા દર્શાવેલો છે તો આપણને એ અવરોધમાં I2RT મુજબ ઉષ્મા ઊર્જા મળે અને આ ઉષ્મા ઊર્જા આપણને મફતમાં મળે. કેમ મફતમાં મળે? કારણ કે મેં શરૂઆતમાં જે સેજ ધક્કો મારીને મૂકી દીધેલું, પછી તો આ ચુંબક આપમેળે જ આકર્ષણ બળથી ખેંચાઈ આવ્યું. એટલે મારે વધારાનું કોઈ કાર્ય કરવું પડ્યું જ નહીં અને આપણને જે ઊર્જા મળી તે ફ્રી ઓફ ચાર્જ મળી. ઓકે, એટલે કે મફતમાં મળી. જે સૂચવે છે કે અહીંયા ઊર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થતું હોવું જોઈએ. કેમ? ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે કે કોઈ પણ ઊર્જાનો નાશ પણ શક્ય નથી અને તમે નવી ઊર્જા ઉત્પન્ન પણ કરી શકતા નથી. માત્ર કોઈ ઊર્જાને બીજી ઊર્જામાં રૂપાંતરિત કરી શકો છો, પણ એની જગ્યાએ અહીંયા તો તમે આખી ઊર્જા ઉત્પન્ન કરી. કઈ રીતે ઉત્પન્ન કરી? કે સ્ટાર્ટિંગમાં સેજ ધક્કો માર્યો ત્યારે તમે કાર્ય કર્યું, બરાબર, બટ પછી તો ગૂંચળું ચુંબક જાતે જ ખેંચાયું. એટલે પછી તમે કોઈ કાર્ય કર્યું નથી, આપમેળે જ તમને ઉષ્મા ઊર્જા મળી. એટલે આ તો એક પ્રકારનું શું થયું? ઊર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થયું. એટલે આપણે ધારણા કરેલી ખોટી છે. કઈ ધારણા કરેલી? યાદ રાખો, આપણે ધારણા કરેલી કે આમાં કઈ દિશામાં ધારી લીધેલો પ્રવાહ? સમઘડી દિશામાં ધારી લીધેલો. આ ધારણા આપણી કેવી છે? ખોટી છે. ઓકે, એટલે તમે જ્યારે પણ લેન્ઝના નિયમની સમજૂતી આપો અને તો સૌપ્રથમ શું કરવું પડશે? તમારે આ સમજૂતી માટે ધારણા ખોટી કરતા શીખવું પડશે. બરાબર છે? એટલે ખોટી ધારણા કરતા શીખી લેવું કે જો ઉત્તર ધ્રુવ નજીક આવતો હોય તો આપણે કઈ દિશામાં પ્રવાહ ધાર્યો? સમઘડી. નજીક આવે છે તો આ જો દક્ષિણ ધ્રુવ બને અને આ ઉત્તર ધ્રુવ તો છે જ, આ દક્ષિણ ધ્રુવ બને તો શું થાય? આકર્ષણ થાય, તો જાતે નજીક આવવાનું. ઓકે, હવે જો આના ધ્રુવનું હું બદલી કાઢું, ઉલટાવી કાઢું, એટલે તમે કદાચ એક્ઝામમાં આવી આકૃતિ દોરાઈ જાય તમારાથી કે ભાઈ તમને યાદ નહીં રહ્યું કે નીચે ઉત્તર ધ્રુવ લીધેલો, તો તમારાથી દક્ષિણ ધ્રુવ લેવાઈ જાય. બરાબર છે? અને પાછો જો વેગ નીચે તરફ જ છે એટલે મેં ધક્કો નીચે તરફ જ મારેલો, તો આમાં શું થાય? આ દક્ષિણ છે તો આકર્ષણ ક્યારે થાય? જ્યારે અહીંયા વિષમઘડી દિશામાં હોય તો. એટલે આમાં મેં કઈ દિશામાં ધારેલો છે? વિષમઘડી દિશામાં ધારેલો છે. વિષમઘડી દિશામાં ધારેલો એટલે આ કયો ધ્રુવ બન્યો? નોર્થ ધ્રુવ. એટલે ઉત્તર અને દક્ષિણ વચ્ચે વળી પાછું આકર્ષણ થાય એટલે જાતે આકર્ષાય. એટલે જો ગૂંચળું નજીક તરફ આવતું હોય અથવા તો ચુંબક નજીક તરફ આવતું હોય તો ત્યારે આકર્ષણ બતાવવાનું. આ ખોટી ધારણા થાય. કારણ કે નજીક ઓલરેડી તમે ધક્કો મારેલો નજીક આવતું તો હવે આકર્ષણથી જાતે નજીક આવશે. પણ આની જગ્યાએ જો તમે દૂર તરફ ધક્કો માર્યો હોત, ઓકે, તો પણ ફ્લક્સનો ફેરફાર થાય. તમે આ ચુંબકને ઉપર લઈ જાઓ, ગતિ તો થાય જ છે. ઉપર થાય તો ફ્લક્સ ઘટે. એટલે જો મેં તમારાથી કદાચ એક્ઝામમાં એવું લેવાય જાય કે તમે ગૂંચળા તરફ નહીં પણ એને કઈ દિશામાં ધક્કો મારો? ઉપર તરફ. એટલે આ આકૃતિ જોજો. હવે આને ભૂલી જાઓ. આપણે ધક્કો કઈ તરફ માર્યો? ઉપર તરફ. તો દૂર જાય છે. દૂર જાતે ક્યારે જાય? જ્યારે આ ઉત્તર છે તો અહીંયા પણ ઉત્તર બને તો ઉત્તર શું થાય? અપાકર્ષણ થાય, તો જાતે દૂર જાય. એટલે આ ધારણા કેવી થાય? ખોટી. કે તમે એકવાર ધક્કો મારી છોડી દીધું પછી તો જાતે દૂર જયા કરશે. કારણ કે આ ઉત્તર, આવો ઉત્તર, તો ત્યારે કઈ દિશામાં ધારવાનો? અહીંયા વિષમઘડી દિશામાં ધારવાનો. જો તમે વેગને કઈ દિશામાં લીધેલો હોય? ઉપર તરફ લીધેલો હોય તો. ના સમજ પડતી હોય તો વળી પાછું ફોરવર્ડ આગળ જાઓ અને પ્લે કરો, રિપ્લે કરો. એવી રીતે આ આકૃતિમાં જો તમે ઉપર તરફ ધારેલો હતો શરૂઆતમાં ધક્કો, તો દૂર તરફ જાય છે. હવે દૂર તરફ જાતે ક્યારે થાય? જો આ દક્ષિણ છે તો અહીંયા પણ દક્ષિણ. એટલે અહીંયા કઈ દિશામાં ધારવો પડે? સમઘડી દિશામાં. તો સમઘડીનો દક્ષિણ, આ દક્ષિણ, અપાકર્ષણ થાય, જાતે દૂર થાય. ઓકે, એટલે નજીક આવો ત્યારે ધારણા અલગ છે, દૂર જાઓ ત્યારે ધારણા અલગ છે. ખોટી ધારણા કરતા તમને આવડવું જોઈએ.
खोटी धारणा कोने कहेवाय के फ्री में ऊर्जा मळवी जोईए। फ्री में ऊर्जा क्यारे मळशे? जो नजीक आवतो होय तो आकर्षण थाय त्यारे अने दूर जतो होय तो अपाकर्षण थाय त्यारे। ओके, समजाय छे ने? એટલે આપણે અહીંયા જે ધારણા કરી તે કેવી છે? ખોટી। આ આકૃતિમાં આ ધારણા ખોટી અને આ આકૃતિમાં આ ધારણા ખોટી। અહીંયા ઉત્તર ધ્રુવ નજીક આવે છે, અહીંયા દક્ષિણ ધ્રુવ નજીક આવે છે। આ ધારણા ખોટી છે। હવે આ ધારણા ખોટી છે એટલે એક જ ઓપ્શન બચ્યો કે આમાં કઈ દિશામાં હોવો જોઈએ? સમઘડીમાં નહીં, અહીંયા વિષમઘડી હોવો જોઈએ અને અહીંયા વિષમઘડી નહીં, સમઘડી હોવો જોઈએ, જે નેક્સ્ટ સ્લાઇડમાં છે આપણી પાસે। ચાલો, આપણે પેલી ધારણા તો ખોટી પડી એટલે આ રીતે પ્રવાહ રચાવો જોઈએ। હવે શું થશે જોજો, મેં શરૂઆતમાં ધક્કો મારેલો જેથી આમાં કઈ દિશામાં પ્રવાહ રચાયો? વિષમઘડી એટલે આ કયો ધ્રુવ બન્યો? ઉત્તર ધ્રુવ। ઉત્તર ઉત્તર શું થાય? અપાકર્ષણ થાય ને, એટલે જાતે ગતિ નહીં થાય। તમે જેવો ધક્કો મારીને છોડી દેશો ઉત્તર ઉત્તર અપાકર્ષણ, પેલું પાછું ચુંબક શું થઈ જશે? સ્થિર થઈ જશે। જો હવે તમારે આમાં પ્રવાહ જોઈતો હોય તો શું કરવું પડશે? આને તમારે બહારથી કોઈ બળ લગાવીને ધક્કો મારવો પડશે, એટલે કે નજીક તરફ લાવવું પડશે। એટલે આમાં તમારે બાહ્ય બળ લગાવવું પડશે। હવે તમે જેવું આ બાહ્ય બળ લગાવો છો એ તમે શું કરો છો? યાંત્રિક કાર્ય કરો છો અને એ યાંત્રિક કાર્યના ભોગે તમને અહીંયા શું મળશે? ઉષ્મા ઊર્જા અથવા તો વિદ્યુત ઊર્જા મળશે। ઓકે, એટલે ફ્રીમાં ઊર્જા નથી મળતી, આમાં તમારે કાર્ય કરવું પડશે। એટલે આપણી પહેલી ધારણા ખોટી હતી। સાચી ધારણા એ છે કે જો ઉત્તર ધ્રુવ નજીક તરફ આવતો હોય તો ગૂંચળાનો ચુંબક તરફનો ધ્રુવ કયો બને? ઉત્તર જ બને। અને જો દક્ષિણ ધ્રુવ નજીક તરફ આવતો હોય તો ગૂંચળાનો ચુંબક તરફનો ધ્રુવ કયો બને? દક્ષિણ બને। જો ચુંબકનો ઉત્તર ધ્રુવ દૂર તરફ જતો હોય, ઉત્તર ધ્રુવ દૂર તરફ જતો હોય તો દૂર ના જવા દે। ઓકે, સમજાય છે ને? જેમ આ નજીક ની આવવા દે એમ આ દૂર ના જવા દે। તો ઉત્તર ધ્રુવ ક્યારે દૂર ના જાય? તો સમઘડી દિશામાં, એટલે ત્યારે કયો ધ્રુવ બને? દક્ષિણ ધ્રુવ બને। તો દક્ષિણ અને ઉત્તર વચ્ચે શું થાય? આકર્ષણ થાય। એટલે તમે જે દૂર તરફ ધકેલતા હતા તે થોડી વારમાં બ્રેક લાગી જશે આકર્ષણને કારણે। એટલે તમારે જાતે હાથેથી એને દૂર ખસેડો તો જ ખસે, બાકી ખસે નહીં। એટલે હવે સમજાય છે ખરું? તો પહેલા થોડુંક આપણે ખોટી ધારણા પર ચર્ચા કરી અને પછી સાચા તરફ ગયા। આપણે પહેલા ઊર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન બતાવવાનું અને તે પછી જ આપણે સાચો પ્રવાહ કઈ દિશામાં વહેતો હશે તે વિચારી શકીએ। એટલે હવે તમને લેન્ઝના નિયમના વાક્યો સમજાશે। લેન્ઝના નિયમના વાક્યો ફરી પાછા યાદ કરો, તમે લખેલા હશે, જેને કારણે અથવા તો જેને લીધે પ્રેરિત પ્રવાહ કે EMF મળે ને, એટલે કે ઉત્પન્ન થાય, તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં પ્રવાહ મળે। હવે આને સમજો, આમાં પ્રવાહ કેવી દિશામાં મળે? આમાં પ્રવાહ એવી જ દિશામાં મળે કે પ્રવાહ મળવાથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ને અહીંયા, એ કોનો વિરોધ કરે? જેને કારણે આ પ્રવાહ મળ્યો ને એનો જ વિરોધ કરે। અહીંયા પ્રવાહ કોને કારણે મળે છે? આની ગતિને કારણે, આના વેગને કારણે, બરાબર છે? તો આ વેગનો વિરોધ કરશે કઈ રીતે? બળ લગાવીને। જો અહીંયા કયું બળ લાગે છે? અપાકર્ષણ બળ, ઉત્તર ઉત્તર। તો અહીંયા વેગને લીધે શું રચાય છે? પ્રવાહ રચાય છે। તો આ પ્રવાહ કેવી દિશામાં રચાય? કે આ પ્રવાહ રચાવાથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું ને, આ પ્રવાહ રચાવાથી કોનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું? ગૂંચળાનું જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું કેવી દિશામાં થયું? કે જ્યાંનો વિરોધ કરે। જેમ કે આમાં ઉત્તર ધ્રુવ બન્યો એટલે ઉત્તર ઉત્તર અપાકર્ષણ થાય। એટલે હવે તમને લેન્ઝના નિયમના શબ્દો સમજાશે કે જેને કારણે ઉત્પન્ન થતો હોય તેનો જ વિરોધ કરે ને એવી દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એવી રીતે પ્રવાહ ઉત્પન્ન થાય। અલગ અલગ શબ્દો આગળ પાછળ તમે લઈ શકો, બટ મેઇન કન્સેપ્ટ તમારો આવવો જોઈએ કે પ્રવાહ એવી દિશામાં મળવો જોઈએ કે જેથી પ્રવાહને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર જેને પણ કારણે મળેલું હોય એનો વિરોધ કરે। આ જે હમણાં હું બોલ્યો તે વસ્તુ લખો તો પણ ચાલે, આ પણ લેન્ઝના નિયમનું એક્ઝેક્ટ રજૂઆત જ કહેવાય। ઓકે, સો હવે તમને લેન્ઝના નિયમ વિશે કન્ફ્યુઝન ના હોવી જોઈએ। ગુજરાત બોર્ડમાં બહુ ફર્સ્ટ ક્લાસ રીતે આકૃતિ સહિત આને સમજૂતી આપી છે। તમારે એમાંથી નોટ ડાઉન કરવું હોય તો એમાંથી, અને આ વિડીયોને પોઝ કરીને જો બધું હું જે બોલું છું એ પ્રમાણે લખવું હોય તો પણ છૂટ છે। એક નોટ્સ સાથે તૈયાર કરતા રહેજો। કન્ફ્યુઝ થવાની વધારે કોઈ જરૂર નથી। લેન્ઝનો નિયમ જે ખરો તે ટૂંકમાં હું કહી દઉં તો પ્રવાહ એવી જ દિશામાં રચાય કે જેને કારણે મળતો હોય
એનો વિરોધ કરવો. જે તમને થોડાક એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે. શું કીધેલું છે કે આપેલ આકૃતિઓ, અલગ અલગ આકૃતિઓ આપેલી હશે, તેમાં લેન્ઝના નિયમનો ઉપયોગ કરીને આપણે પ્રેરિત પ્રવાહની દિશા જણાવવાની છે. સમજજો. તમને પહેલી આકૃતિ દેખાતી હશે દક્ષિણ ઉત્તર. દક્ષિણ ધ્રુવ કોની તરફ છે? ગૂંચળા તરફ છે. અને હું આ ચુંબકને નજીક લઈ જાઉં છું. તો આપણા કન્સેપ્ટ મુજબ મફતમાં નહીં મળવું જોઈએ, એટલે આનો વિરોધ કરવો જોઈએ. આનો વિરોધ ક્યારે થાય? બ્રેક લગાવો. આ ગતિ આ તરફ થાય છે ને તો બ્રેક લગાવો. બ્રેક ક્યારે લાગે? આ દક્ષિણ છે તો અહીંયા પણ કયો ધ્રુવ બનવો જોઈએ? દક્ષિણ બનવો જોઈએ. તમને હમણાં ઈઝી લાગશે. જોજો, આ દક્ષિણ છે તો આ કયો બનવો જોઈએ? દક્ષિણ. એટલે આ તરફથી, મારી તરફથી આ ગૂંચળામાં કઈ દિશામાં પ્રવાહ હોવો જોઈએ? સમઘડી દિશામાં હોવો જોઈએ. એટલે તમે આ ગૂંચળામાં પ્રવાહ કહી દીધો. કઈ દિશામાં હોવો જોઈએ? આ તરફથી દક્ષિણ સમઘડી દિશામાં હોવો જોઈએ. તો સમઘડી હોય એટલે દક્ષિણ અપાકર્ષણ થશે, એટલે આને બ્રેક લાગશે, વિરોધ કરશે આ વેગનો. ઓકે, ચાલો નેક્સ્ટ આકૃતિ પર જઈએ. જો આ સમજાઈ ગયું તો આ પહેલી આકૃતિ આટલી સમજાઈ ગઈ. આ ભાગ, આ ડાબી બાજુનો ભાગ. અહીંયા પણ દક્ષિણ લીધેલો છે, ઉત્તર લીધેલો છે, એરો આ તરફ છે એટલે ચુંબક કઈ દિશામાં ગતિ કરે છે? પેલી બાજુ. તો જેવો આ કિસ્સો એવો જ આ કિસ્સો. આ બાજુ કયો ધ્રુવ હશે? દક્ષિણ ધ્રુવ. એટલે આ તરફથી જોતા આમાં ગૂંચળામાં કઈ દિશામાં પ્રવાહ હશે? સમઘડી દિશામાં. પણ હવે આ શીખીએ. ગતિ આ તરફ થાય છે, આમાં ચુંબકીય ક્ષેત્ર એ રીતે ઉત્પન્ન થવું જોઈએ કે જેથી શું થાય? આનો વિરોધ કરવો. આનો વિરોધ કરવો એટલે વળી પાછું બ્રેક જ લગાવવું ભાઈ. એટલે દૂર જતો અટકાવવાનો. દૂર જતો ક્યારે અટકે? આકર્ષણ કરવું પડે. નજીક આવતો ક્યારે અટકે? અપાકર્ષણ. ધક્કો મારો તો નજીક આવતો અટકે, પણ દૂર જતો ક્યારે? તો ખેંચવું પડે. એટલે તમારે આમાં આકર્ષણ વાળો સિદ્ધાંત લાગશે. તો ઉત્તર ધ્રુવ છે તો આકર્ષણ ક્યારે થાય? આ કયો ધ્રુવ બનવો જોઈએ? દક્ષિણ. આ દક્ષિણ તો આ ઉત્તર. આ ચુંબક વિચારો તો આ દક્ષિણ બન્યો તો આ ઉત્તર. ઓકે, એટલે આ દક્ષિણ ધ્રુવ છે તો જો તમે આ બાજુથી જોવ તો સમઘડી દિશા, અને આ બાજુથી જોવ તો વિષમઘડી દિશા, કારણ કે આ કયો ધ્રુવ છે? ઉત્તર. ખ્યાલ આવે છે? એટલે તમારે લખતી વખતે આવા જ્યારે આકૃતિ વાળા પ્રશ્નો હોય તો લખતી વખતે લખવાનું કે ગૂંચળાની જમણી બાજુથી જોતા કઈ દિશામાં આવી? વિષમઘડી. પણ ગૂંચળાની ડાબી બાજુ આ ચુંબક તરફથી જો તો કઈ દિશા? સમઘડી. તો સમઘડીનો S અને આનો N આકર્ષણ, એટલે આને બ્રેક લાગે. ઓકે, એટલે જેને કારણે મળે છે એનો જ વિરોધ કરવો અહીંયા. સો આ બે આકૃતિમાં ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ધ્યાન આપજો. આ એક લૂપ છે જે કેપેસિટર સાથે જોડેલી છે, અને કેપેસિટરની બે પ્લેટ પર આપણે વિદ્યુત ભાર કહેવાનો છે. વિદ્યુત ભાર કે કઈ પ્લેટ પર ધન હશે ને કઈ પ્લેટ પર ઋણ હશે. બહુ ઇઝીલી કહી શકશો. આપણે થોડા કન્સેપ્ટ આગળના ચેપ્ટરોમાં યાદ હશે તો. પહેલા આપણે એક કામ કરીએ, પ્રવાહની દિશા નક્કી કરી નાખીએ, પછી આપણે પ્લેટ પર કયા પ્લેટ ધન અને કઈ પ્લેટ ઋણ તે કહીશું. ચાલો, ગૂંચળું જોજો આ રીતે છે. આ લૂપ જે છે તે આ રીતે છે, અને પ્લેટ પેલી બાજુ છે, આ બાજુ નથી. પ્લેટ અંદરની સાઈડ છે. ઓકે, એટલે ધારો કે આ બી પ્લેટ, અહીંયાથી આ રિંગ બહાર આવી, અહીંયા ઉપર એ પ્લેટ છે. ઓકે, ચાલો, આ નજીક આવે છે એને હું બ્રેક લગાવવાની, આ નજીક આવે છે એને હું બ્રેક લગાવવાની. બ્રેક ક્યારે લાગે? અપાકર્ષણ થાય, કારણ કે નજીક આવે છે. સો અપાકર્ષણ ક્યારે થાય? આ ઉત્તર છે તો આ બાજુનો છેડો ઉત્તર હોવો જોઈએ, અને આ દક્ષિણ છે તો આ બાજુનો છેડો કયો હોવો જોઈએ? દક્ષિણ. એટલે આ એક જ લૂપ છે તો લૂપનો આ બાજુનો વિભાગ ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે, આ બાજુનો વિભાગ કયા ધ્રુવ તરીકે વર્તશે? દક્ષિણ ધ્રુવ તરીકે. તો જ દક્ષિણ અપાકર્ષણ અને ઉત્તર અપાકર્ષણ થાય ને. અને કોઈ પણ એક જ ગૂંચળું હોય તો એનો એક છેડો ઉત્તર હોય તો બીજો દક્ષિણ જ હોય. એટલે આકૃતિ બધી જ રીતે સાચી છે. આ બાજુથી જોતા દક્ષિણ ધ્રુવ એટલે સમઘડી દિશામાં, અને આ બાજુથી જોતા ઉત્તર ધ્રુવ એટલે કઈ દિશામાં? વિષમઘડી દિશામાં. ઓકે, હવે તમને સમઘડી વિષમઘડી કઈ બાજુથી છે તો ખ્યાલ આવી ગયો. હવે આપણે A અને B પર વિદ્યુત ભાર કેવો હશે તે આપણે ચર્ચા કરીએ. ચાલો, હું આ બાજુથી જોઉં છું લૂપને, આ બાજુથી જોઉં છું, એટલે કઈ દિશામાં? સમઘડી દિશામાં પ્રવાહ રચાતો હોવો જોઈએ. ચાલો, સમઘડી એટલે કઈ દિશા? ઘડિયાળનો કાંટો આ દિશામાં. જો ફેરવું છું અહીંયાથી બહાર તરફ, પછી અહીંયાથી ઉપરથી અંદર તરફ. હંમેશા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હોય? તો વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય. આ બધા ત્રીજા ચેપ્ટરના કન્સેપ્ટ છે. વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારની ગતિને અનુલક્ષીને લીધેલો, પછી ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એ બધા કન્સેપ્ટ યાદ હોય તો.
તો વિદ્યુત પ્રવાહની દિશા આ છે એટલે આપણે બેટરીના ખબર ને એક પ્લસ હોય ને એક માઈનસ હોય તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હોય પ્લસ થી માઈનસ તરફ હોય ઓકે તો એ પ્રમાણે વાત કરશો તો પણ ચાલશે આને બેટરી ધારી લો ચાલો કેપેસિટરની જગ્યાએ શું ધારી લો બેટરી ધારી લો પ્રવાહ મેં તમને સમઘડી દિશામાં એટલે આમ કીધો તો નીચેની પ્લેટ પ્લસ હોવી જોઈએ અને ઉપરની પ્લેટ ઋણ હોવી જોઈએ તો નીચે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ એટલે પ્રવાહ આ દિશામાં આમ વહેશે એટલે બી પ્લેટ પર ધન વિદ્યુતભાર હશે અને એ પ્લેટ પર કયો વિદ્યુતભાર હશે ઋણ વિદ્યુતભાર હશે ક્લિયર હવે આમાં માત્ર આકૃતિમાં એક જ ટ્વિસ્ટિંગ કરે ખાલી આ એરોની ડાયરેક્શન બદલી કાઢે ને તો આખો સિનારિયો ચેન્જ થઈ જાય એરોની ડાયરેક્શન બદલાઈ જાય તો અહીંયા દક્ષિણ દૂર તરફ જાય છે તો દૂર તરફ જતા બ્રેક લગાવવી હોય તો તમારે આકર્ષણ કરવું પડે દક્ષિણ છે તો આ બાજુ ઉત્તર આવે અને ઉત્તર છે તો આ બાજુ દક્ષિણ આવે તો એ પ્લેટ ઋણ હતી એની જગ્યાએ ધન થઈ જાય અને બી પ્લેટ ધન હતી એની જગ્યાએ ઋણ થઈ જાય એટલે આ પ્રકારના નાના અમથા ટ્વિસ્ટિંગ થઈ શકે છે તમારા નીટ અને જી જેવી એક્ઝામમાં આવા પ્રશ્નોનું મહત્વ વધારે છે ઓકે સો આશા રાખું કે તમને લેન્ઝના નિયમમાં આપણે પ્રવાહ કઈ રીતે નક્કી કરવો તે થોડો આઈડિયા આવતો હશે હવે આ આકૃતિમાં તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે કે ખાલી વેગને અનુલક્ષીને જ આવે છે કે બીજી પણ કોઈ મેટર આવશે અત્યાર સુધી આપણે ખાલી ગતિ જ કરાવી બરાબર છે હવે આમાં કંઈક અલગ કરવાનું છે જો પહેલી આકૃતિને પહેલા સમજીએ આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્રોસ દોરેલા છે એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અંદર તરફ છે એટલે જે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર અત્યારે હાલમાં હાજર છે તે કઈ દિશામાં છે અંદર તરફ હવે અહીંયા હું ચુંબકીય ક્ષેત્ર નથી બદલતો અહીંયા હું શું બદલું છું તો જો આ વિચિત્ર આકારવાળી એક તારનું ભૂસડું છે વિચિત્ર આકારવાળું એક જ રિંગ જેવું જ હશે બટ એને હું શું કરું છું આ પ્રમાણે ખેંચી બધી બાજુથી ખેંચી અને ફર્સ્ટ ક્લાસ સર્કલ બનાવવું છે મારે આ તમને દેખાય ડોટ 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 પેલા નાના મારે સર્કલ બનાવવું છે એટલે સમજો પહેલા તમારી લૂપ છે ને એનું ક્ષેત્રફળ આટલું છે આ તમને દેખાતું હશે આ શેડિંગ ઓકે અને પછી તમે એને પોળી કરીને શું કરો છો આ વર્તુળાકાર ભાગમાં વાળો છો તો ક્ષેત્રફળ એટલે કે એરિયા વધે છે તો પણ ફ્લક્સમાં ફેરફાર થવાનો તમે ફ્લક્સમાં ફેરફાર તમને ખબર હશે આપણે પહેલો લેક્ચર ફ્લક્સમાં ફેરફાર ચુંબકીય ક્ષેત્ર બદલીને કરી શકાય ક્ષેત્રફળ બદલીને કરી શકાય અથવા તો ખૂણો બદલીને કરી શકાય ઓકે તો અત્યાર સુધી આપણે ગતિ કરાવતા હતા તો ચુંબકીય ક્ષેત્ર બદલતા હતા કે ભાઈ નિર્બળ ક્ષેત્ર પ્રબળ ક્ષેત્ર દૂર લઈ જાવ તો નિર્બળ થતું જાય નજીક લાવો તો પ્રબળ થતું જાય હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નથી બદલતા ચુંબકીય ક્ષેત્ર તો ફિક્સ અચળ આપણી પાસે છે જે કઈ દિશામાં છે અંદર તરફ અહીંયા હું શું બદલું છું ક્ષેત્રફળ બદલું છું ઓકે તો સાંભળજો ધ્યાન હવે આમાં તમે દિશા કઈ રીતે નક્કી કરશો ક્ષેત્રફળ વધવાથી શું થાય તો લૂપ સાથે સંકળાયેલ આ ચુંબકીય ક્ષેત્ર જે છે ને તે વધે છે જો અત્યારે આમાંથી થોડી ઘણી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે હવે જેવું આને હું વર્તુળાકાર વાળીશ એટલે કે આટલો મોટો વિભાગ તમે વિચારો તો વધારે પડતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાશે એટલે એક રીતે જોવા જાવ તો અહીંયા તમે ક્ષેત્રફળ વધારો છો એટલે અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારો છો એટલે ક્ષેત્ર જ વધે છે ઓકે સો આ લૂપ સાથે સંકળાયેલ ક્ષેત્રમાં શું થાય છે વધારો શું બોલું છું આ લૂપની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે વધારો અત્યારે લૂપમાં ઓછું ક્ષેત્ર સંકળાયેલું છે હવે તમે જેવી લૂપને આ પ્રમાણે વર્તુળાકાર વાળશો એટલે વધારે ક્ષેત્ર સંકળાશે તો અહીંયા ક્ષેત્ર વધ્યું તો સાંભળજો લેન્ઝના નિયમ પ્રમાણે જેનાથી પણ ઉત્પન્ન થતો એનો વિરોધ કરે તો અહીંયા વધે છે તો વધારાનો વિરોધ કરવાનો અહીંયા ક્ષેત્રનું મૂલ્ય શું થાય છે વધે છે ને તો કોનો વિરોધ કરવાનો વધારાનો વિરોધ ક્યારે થાય આમાં એ જ દિશામાં પ્રવાહ મળે કે જેથી આ લૂપનું ચુંબકીય ક્ષેત્ર પેલા ક્ષેત્રને ઘટાડે ક્યારે વિરુદ્ધ દિશામાં હોય તો જો સમાન દિશામાં હોય તો વધે ને એટલે વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થવું જોઈએ એટલે જે આપણું ચુંબકીય ક્ષેત્ર છે બહારથી મૂકેલું એની જગ્યાએ આ લૂપનું ચુંબકીય ક્ષેત્ર કેવું આવવું જોઈએ વિરુદ્ધ દિશામાં એટલે આ ક્રોસ છે તો લૂપનું ચુંબકીય ક્ષેત્ર ડોટ એટલે કે બહાર તરફ હોવું જોઈએ એટલે હવે તમને એટલો આઈડિયા આવી ગયો કે જેવી હું લૂપને મોટી કરીશ એટલે એમાં પ્રવાહ એ જ રીતે રચાશે કે જેથી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે આપણને બહાર તરફ મળે અને બહાર તરફ ક્યારે મળે તમે ચુંબકની લાક્ષણિકતા યાદ કરો ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય દક્ષિણ ધ્રુવમાં એન્ટર થતી હોય યાદ છે તો બહાર નીકળે છે એટલે આ છેડો કયો હોવો જોઈએ ઉત્તર ધ્રુવ હોવો જોઈએ અને ઉત્તર ધ્રુવનો એન્ડ એટલે અહીંયા વિષમ ઘડી દિશામાં પ્રવાહ હોવો જોઈએ
સમજો છો? એટલે આ રીતે ડિટેલમાં વિચારીને લેન્ઝના નિયમનો ઉપયોગ કરવો પડશે. એટલો ઈઝી નથી. આ સમજાવવામાં બહુ વાર લાગે છે, પણ જો એકવાર સમજાઈ ગયો, પ્રેક્ટિસ થઈ ગઈ, તો તમે ફ્રેક્શન ઓફ ટાઈમ કહી દો કે ભાઈ ઓકે આમાં કઈ દિશામાં પ્રવાહ હશે. ચાલો, આમાં વધારે આઈડિયા ના આવ્યો હોય, થોડું ઘણું હજુ પણ કન્ફ્યુઝન હોય, તો એના જેવો જ એક્ઝામ્પલ અહીંયા છે. બીજી આકૃતિમાં આપણને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આપેલું છે? અંદર તરફ આપેલું છે. જો સોરી, આમાં અંદર તરફ હતું, આમાં આપણને ડોટ છે એટલે કઈ તરફ છે? બહાર તરફ છે. એટલે કે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને આપી દીધેલી છે કે બહાર તરફ છે. અહીંયા લૂપ છે. કેવા આકારની છે? વર્તુળાકાર. એને શું કરવાની છે? જો આ પ્રમાણે દબાવવાની છે અને કેવો આકાર લઈ આવવાનો છે? કેપ્સ્યુલ જેવો. કેપ્સ્યુલ ગોળી કરવાની આવે ને. સો પહેલા આપણી પાસે સર્ક્યુલર લૂપ આટલી મોટી છે, એને આપણે ઉપર નીચેથી દબાવીને આવો શેપ આપવાનો છે. પહેલામાં શું કરતા હતા આપણે? કોળી કરીને વર્તુળાકાર શેપમાં લાવેલા, તો ક્ષેત્રફળ વધતું હતું. આમાં આપણે એનાથી ઊંધી પ્રક્રિયા કરીએ છીએ. અત્યારે ક્ષેત્રફળ ખાસું એવું છે, એની સાથે સંકળાયેલ ક્ષેત્રરેખાઓની સંખ્યા ખાસી એવી છે, બટ આ બે ભાગને દબાવીને તમે કેપ્સ્યુલ આકારમાં લાવશો એટલે ક્ષેત્રફળ ઘટી જવાનું. જો તો એની સાથે સંકળાયેલ ક્ષેત્ર પણ કેવું થવાનું? ઘટી જવાનું. પહેલામાં ક્ષેત્ર વધતું હતું, આમાં ક્ષેત્ર ઘટે છે. આમાં વધતું હતું એટલે વધતાનો વિરોધ કરવાનો હતો, આમાં ઘટે છે એટલે ઘટાડાનો વિરોધ કરવાનો. હવે આમાં ઘટે છે, ઘટાડાનો વિરોધ શું થાય? વધારવાનો. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે ક્યારે? આ દિશામાં જ પરિણામી ક્ષેત્ર મળવું જોઈએ. એટલે લૂપનું ચુંબકીય ક્ષેત્ર પણ આ જ દિશામાં મળશે. પહેલામાં વિરોધ કરવાનો એટલે વિરુદ્ધ દિશામાં મળેલું, આમાં એને સહાયક થવું પડશે તમારે, કારણ કે વધારો કરવાનો છે. એટલે આમાં ડોટ છે, ડોટ એટલે બહાર તરફ, તો આ લૂપનું ચુંબકીય ક્ષેત્ર પણ કઈ દિશામાં આવશે? બહાર તરફ. અને બહાર તરફ ક્યારે આવે? હમણાં જોઈ ગયા તે મુજબ આ ઉત્તર ધ્રુવ બને તો બહાર તરફ આવે. એટલે આમાં પણ કઈ દિશામાં આવશે? વિષમઘડી દિશામાં. આમાં પણ વિષમઘડી, આમાં પણ વિષમઘડી. કારણ આમાં તમે લૂપને મોટી કરો છો, આમાં સાંકડી કરો છો, પણ ક્ષેત્ર બદલી કાઢેલું છે. ઓકે, હવે આ જ દાખલામાં જો આપણે સાંકડી કરતે તો આનો જવાબ અલગ આવે. ઓકે, સાંકડી કરતે તો ઘટતે અને ઘટાડવાનો વિરોધ વધવાનો, વધારાનો એટલે અંદરની દિશામાં જ આવતે. એટલે કઈ દિશામાં આવતે? સમઘડી દિશામાં આવતે. ઓકે, તો આ બે એક્ઝામ્પલ તમને અત્યાર સુધી આપણે જે વેગનો વિરોધ કરતા હતા એનાથી અલગ છે. પાછી જો આ 5-7 મિનિટમાં મેં તમને એક્ઝામ્પલ સમજાવેલો છે તેને રિવાઇઝ કરી લેશો તો વધારે આઈડિયા આવશે તમને. આજનો લેક્ચર એવો છે કે તમારે વારંવાર સાંભળવો પડશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. સમજાવી દઉં તમને. એક આકૃતિ આપી દીધેલી છે જેમાં ક્રોસ છે તે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. કઈ દિશામાં? અંદર તરફ. અને મેં 3 લૂપ લીધેલી છે. આ પહેલી, બીજી અને ત્રીજી લૂપ કઈ દિશામાં ગતિ કરે છે તે આપી દીધેલી છે. ઓકે, હવે અત્યાર સુધી જેટલા પણ એક્ઝામ્પલ જોયા ને એના કરતા સેજ અલગ છે. પહેલા ખાલી વેગનો વિરોધ કર્યો, પછી વધારાનો કે ઘટાડાનો વિરોધ કર્યો. હવે આમાં બંનેનું કોમ્બિનેશન આવ્યું. આમાં વેગ પણ છે અને ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થશે. કેવી રીતે તે આપણે શીખીએ. હવે ધારી લો કે પહેલા હું આ લૂપમાં પ્રવાહ કેવો છે મારે આ લૂપમાં. સો આ લૂપનો વેગ કઈ દિશામાં છે? અંદર તરફ છે. એટલે હવે તમે એવું ધારી શકો કે સ્ટાર્ટિંગમાં ધારો કે લૂપ અહીંયા હશે અને ધીરે ધીરે ગતિ કરીને ક્યાં આવે છે? અંદર દાખલ થાય છે. ઓકે, તો થયું શું? તો જ્યારે લૂપ અહીંયા હશે તો એ ચુંબકીય ક્ષેત્રની બહારના વિસ્તારમાં છે. ચુંબકીય ક્ષેત્રની બહારના વિસ્તારમાં છે એનું મીનિંગ શું થાય? એની સાથે ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં સંકળાયેલ. ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0. અને જેમ જેમ હવે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થશે એટલે શું થશે? આ લૂપની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધશે. એટલે અહીંયા આ લૂપમાં શું થાય છે? જેમ અંદર દાખલ થાય તેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે છે. અને વધે છે તો વધારાનો વિરોધ એટલે ઘટાડવું, અને ઘટાડવું એટલે કઈ દિશામાં આવશે? વિરુદ્ધ દિશામાં. એટલે આ ક્રોસ છે તો લૂપનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવશે. અને બહાર તરફ ક્યારે આવે? ઉત્તર ધ્રુવ એટલે વિષમઘડી દિશા. સમજાય છે? અહીંયા પણ કન્સેપ્ટ તો આપણે એ જ યુઝ કર્યો, પણ આમાં વેગનો ખાલી ગતિ ધ્યાનમાં લીધી કે શરૂઆતમાં ક્યાં હશે? આશરે
અને પછી ક્યાં છે. ઓકે, હવે ધારો કે આ લૂપ અહીંયા હતા અને પછી આગળ વધતે તો આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે તો કોઈ ફરક પડે નહીં, કારણ કે એ જેમ જેમ આગળ વધે ક્ષેત્ર જ અચળ છે તો અમે ક્ષેત્રમાં જ છે તેનું ક્ષેત્ર જ ના બદલાય ને ક્ષેત્ર જ ના બદલાય તો પ્રવાહ મળે નહીં. પણ અહીંયા આપણને બોર્ડર લાઈન પર આપેલી છે ત્રણે ત્રણ આકૃતિઓ, આપણે એ રીતે વિચારવું પડે. હવે બીજી આકૃતિને તમે જોશો તો એ લૂપ બહાર તરફ જાય છે, બહાર તરફ જાય છે. હવે આ સમજાવીશ, આ નહીં સમજાવીશ, કારણ કે આનો જે જવાબ આવશે એ જ આનો આવશે, કારણ કે આ પણ બહાર તરફ જાય છે, આ પણ ગતિ કઈ દિશામાં છે, બહાર તરફ જ કરે છે. તો આને આપણે સમજી લઈએ. ધારો કે લૂપ શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે લૂપની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું છે અને જેવી લૂપ બહાર દાખલ થાય એટલે એનું ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય. ઓકે, એનું ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય એનો મીનિંગ કે એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય. ચાલો, તો અહીંયા હતું ત્યારે ચુંબકીય ક્ષેત્ર હતું, અહીંયા જેવું બહાર નીકળે છે એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટી જાય છે, 0 થઈ જાય છે. એટલે બીજી રીતે વાત કરીએ તો લૂપની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. ઘટે છે લેન્ઝના નિયમ મુજબ ઘટાડાનો વિરોધ કરવો, ઘટાડાનો વિરોધ કરવો એટલે વધારવું, વધારવું એટલે એક જ દિશામાં આવવું જોઈએ તો વધે. એટલે આ ક્રોસ છે તો આમાં પણ એનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જ મળે. અંદર તરફ કયા ધ્રુવમાં જાય? દક્ષિણ ધ્રુવમાં જાય એટલે સાઉથ, સાઉથ એટલે સમઘડી. એટલે આમાં કઈ દિશામાં આવશે? સમઘડી. એવી રીતે આમાં પણ કઈ દિશામાં આવશે? સમઘડી. એટલે આ લૂપમાં વિષમઘડી અને આ બંને લૂપમાં પ્રવાહ કઈ દિશામાં? સમઘડી દિશામાં રચાશે. ઓકે, ઇનફ એક્ઝામ્પલ થઈ ગયા. તો વિડીયોને 2-3 વાર જોજો જરાક અને વ્યવસ્થિત રીતે લેન્ઝનો નિયમ સમજજો અને પછીના એક્ઝામ્પલ્સ જોજો કે કઈ રીતે આપણે લેન્ઝના નિયમની મદદથી દિશાઓ નક્કી કરી છે, કારણ કે આ ચેપ્ટરમાં આગળ ઘણી બધી વાર લેન્ઝના નિયમનો ઉપયોગ આવશે. આટલો બધો કોમ્પ્લિકેટેડ વેમાં નહીં પણ આવશે તો ખરો જ. ઓકે, અને બોર્ડમાં પણ આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. ધેટ્સ વાય આપણે આ વિડીયોને લાઇટલી લેશું નહીં.